કરું, આપણે જીવન સાચું જીવતા શીખવું. અહીંથી કંઈક લઈને જાઓ, જીવન બદલાવ આવવો જોઈએ. ઘણા માણસો સાંભળે, ઘણા એમ બોલે બાપુ ભારે હારું બોલ્યા. પછી પછી કઈ બધું બાપુ કરે, આપણે કાઢ બીડી કાઢ લે, અરે અરે મરી જા હાળા તું. જિંદગીની અંદર કેટલી બેવફા છે બાપુ. અમને બેવફા થવાનો વિચાર ન આવે, કારણ કે અમારા ધાવણમાં ખામી નથી બાપુ. અમને બેવફા થવાનો વિચાર ન આવે. મને આ દેશના મોટામાં મોટા દાણચોર, મૂળ જેતપુરનો અને ઉધમપુરમાં રહે લલ્લુ જોગી, આ દેશનો મોટામાં મોટો સ્મગલર ગોલ્ડનનો છે, સોનાનો. એ વખતે ઘણા વર્ષો થઈ ગયા. એક જગ્યાએથી પ્રવચન કર્યું, રીતરો અડવાણીજીને બધા હતા, ક્યાંય ગયા હતા ને એવું કાંઈ નહીં કહું, પણ ઉતર્યો પછી ભાઈ મને કે સ્વામીજી મારી એક વાત સાંભળો ને, ગોલ્ડન ફ્રેમના ચશ્મા કપડા બપડા. મેં શું, મને કે મારા ફાર્મમાં આપ પધારો ને તો હું આપને કંઈક મર્સિડીઝ કાર આપીશ. એ વખતે મર્સિડીઝનું માધ્યમ હતું, અને એક ટ્રક ભરીને બિસ્કીટ આપી. મેં કીધું એટલા બધા બિસ્કીટ ખવાય, કપ થઈ જાય. કીધું બિસ્કીટ ખવા થાય એટલા, એ કંઈ ખાવાના બિસ્કીટ નહીં, હોનાના. અને પોલીસ તમને નહીં કાંઈ કરે, હું તમારી આશ્રમ સુધી ગાડી આવી જશે ને બિસ્કીટનો ખટારો આવી જઈશ. મારી એટલી ઝપટ છે. લલ્લુ જોગી મોટો સ્મગલર. મેં કીધું દોસ્ત દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં. કીધું પૈસા કીધું જો કમાવા હોત ને ભેગા કરવા તો હું એવા મલકનો છું ને મારીને લઈ આવું. એ વિચાર એ નબળાઈ આય નો આવે. અમે દખી થઈ, દર્દ ભોગવી, પણ અમે મર્દ છીએ એ કોઈ દી છુપાવી નહીં. યાદ રાખજો, આ અમારી જિંદગી છે. તો ઇતિહાસ રચો જીવનની અંદર, અને ઇતિહાસ લખાય એવું જીવન બનો. ઇતિહાસ કલ્પના નથી, નવલકથા નથી. શનિ દેવતા છે, ઇતિહાસ છે. એમ ઇતિહાસ રચાઈ જાય પછી લખાય. નવલકથા ગમે એમ લખી નખાય. એનો એક દાખલો આપીને મારું વક્તવ્ય સમાપ્ત કરું. એકવાર એક સંત પાસે 80-90 વિદ્યાર્થીઓ ગુરુકુળમાં ભણતા. માધવ સ્વામી જેમ ગુરુકુળ હલાવે છે એમ આ દર્શનાંત સાથે વક્તવ્ય પૂરું. એ વિદ્યાર્થીઓ રોજ ગુરુજીને કે ગુરુજી ઇતિહાસ લખો. એ કે બેટા ઇતિહાસ લખાય ને, ઇતિહાસ રચાય પછી લખાય. તો કે ઇતિહાસ રચો. એ રચવાનું એમ કે બોલવાથી થાય નહીં, રચાય નહીં. રચવો હોય તો કે એના માટે તેની બધી તૈયારી કરવી પડે. હોશિયારી ન હાલે. બલિદાનની ભાવના હોવી જોઈએ, ધર્મ પ્રેમ હોવો જોઈએ, સંસ્કૃતિ પ્રેમ હોવો જોઈએ, રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ, તો બધું થાય. વયોવૃદ્ધ થવા આવ્યા ગુરુજી. વિદ્યાભ્યાસના 11 વર્ષના 11 મહિના થઈ ગયા. ગુરુજીએ બધાને સવારમાં બોલાવ્યા, આ એક લાકડી લઈ લ્યો. કે એ સમયમાં દંડનું શસ્ત્ર તરીકે ઉપયોગ થતો. શસ્ત્ર તરીકે ઉપયોગ થાય. લાકડી હાથમાં રાખીને લડો તો એને શસ્ત્ર કહેવામાં આવે, અને લાકડીનો ઘા કરીને લડો તો એને અસ્ત્ર કહેવામાં આવે. જેને છૂટું ફેંકી શકાય એ અસ્ત્ર કહેવાય, હાથમાં લડી શકાય એને શસ્ત્ર કહેવામાં આવે. આ બધા લાકડી લઈ લ્યો. કે ઉભા રહી જાઓ, ખાવા પીવાની રાહ જોશો નહીં, નજર હટાવશો નહીં. આ આશ્રમની ચારે તરફ નજર રાખો, બહાર નજર ચૂકતા નહીં. તો કે શું છે? પણ ગુરુજી યવનના ધાડા આવે છે. સંદેશો આવી ગયો છે. યવનના ધાડા આવે છે, મંદિર ધ્વંસ કરી નાખવાના છે, આશ્રમ તોડી નાખવાના. અરે કે તો અમે અહીં ભણ્યા છીએ, અહીં મોટા થયા છે, અહીં પ્રસાદ લીધો છે, અહીં વેદ ધ્વનિ કર્યો છે. આ અમારા માટે તીર્થભૂમિ છે, અમારા માટે પવિત્ર ભૂમિ છે, અમારા માટે જન્મભૂમિ છે. એવું કાંઈ નહીં બનવા દે. એમાં યવનો આવ્યા, લડાઈ થઈ, કાંઈ નહીં. ગુરુજી જ કામ આવી ગયા. અવલા બધા તો મરી ગયા, યવનોને જ મારી નાખ્યા, પતી ગયું બધું. ગુરુજી છેલ્લે બધા વિદ્યાર્થીઓને બોલાવીને કે હું તો જાઉં છું, વિદ્યા લઉં છું વિદાય, પણ હવે તમને કહું છું કે ગમે એ વિદ્યાર્થી એક ઇતિહાસ લખજો કે અહીંયા આમ થયું હતું અને આના માટે થયું હતું. એવું લખાય એવું જીવન જીવજો. આ કલ્પના નથી, આ વાસ્તવિકતા છે. એવું જીવન જીવવું કે બીજાને માટે પ્રેરણા બને, બીજાના માટે પસંદગી બને, બીજાના માટે કીડી બને, બીજાના માટે પ્રકાશ બને, બીજાના માટે ટેકો બને. તો અહીંયા જમનાદાસ બાપુએ સુંદર મજાનો આવો માહોલ બનાવ્યો છે. આપ બધા ખૂબ શાંતિથી અહીંયા પૂજન ભજન જે કાંઈ હોય, અને ગાયની સેવા કરો તો દેશનું અર્થતંત્ર, ધર્મતંત્ર, સામાજિક વ્યવસ્થા બધું સ્થિર રહેશે. એ તો ઘણી વાર બોલાય. હું તો ઘણી જગ્યાએ એક જ લીટી કહું છું કે બાનું ગાનું ધ્યાન રાખ્યું તો ઘા કરનાર કોઈ પેદા થાત જ નહીં હો. એટલા માટે
આપ સર્વે શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌને ધન્યવાદ. સર્વેત્ર સુખીને સંતુ સર્વે સંતુ નિરામયા સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કચ્ચિત દુઃખ ભાગ